હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પેજ નંબર 58 અને 59 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 25 મારી વાર્તા, તેના વિશે જોઈશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પેજ નંબર 58 ઉપર આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 25 મારી વાર્તા। અહીંયા લખેલું છે, આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો। તો અહીં આપણે વાર્તા લખવાની છે। વાર્તાનું નામ વહાલડી બાઈ અને વાંદરીઓ। કોની પાસેથી સાંભળી? તો દાદી પાસેથી। તો હવે અહીંયા આપણે વાર્તા જોઈએ। અમારા ગામે એક વહાલડી બાઈ રહેતી। એના ઘર સામે મોટું જાંબુનું ઝાડ હતું। બાઈ રોજ સવારે ઝાડ નીચે બેઠીને બોલતી, અરે જાંબુડિયા ઝાડ, જરા મીઠા જાંબુ પાડજે હો। એક દિવસ ગામનો શરારતી વાંદરિયો ત્યાં આવી ગયો। બાઈને જોઈને બોલ્યો, હે બાઈ, તારી વાત તો ઝાડે સાંભળી, પણ મીઠા જાંબુ તો હું ખાઈ જાઉં। બાઈ હસીને બોલી, અરે વહાલડા, બસ તું મસ્તી ન કરજે, જાંબુ ખાઈને જંગલમાં જા। વાંદરિયો જાંબુ તોડી ખાઈ ગયો અને બાઈને એક પાન આપીને બોલ્યો, લો બાઈ, આવો નાનકડો ઉપાડો મારી તરફથી ભેટ। બાઈએ પાન લઈને કહ્યું, અરે વાહ રે વાંદરિયા, તારી આદત તો ઠીક નથી, પણ દિલ તો સરસ છે। એ દિવસથી વાંદરિયો બાઈને રોજ મળવા આવતો, ક્યારેક જાંબુ લાવતો, ક્યારેક ફૂલ। ગામવાળા કહેતા, વહાલડી બાઈને વાંદરિયો બંને તો સરસ જોડી। તો આ રીતે તમે અહીંયા એક વાર્તા લખી શકો છો। હવે પેજ નંબર 59 પર બીજી વાર્તા લખવાની છે। તો વાર્તાનું નામ ચતુર સસલું અને બકરિયા ભાઈ। કોની પાસેથી સાંભળી? તો દાદા પાસેથી। તો અહીંયા વાર્તા જોઈએ। અમારા ગામના કાંઠે એક સસલો રહેતો, કૂદકા મારતો, મોજમાં ફરતો। ગામની બાજુમાં બકરિયા ભાઈ રહેતા, હંમેશા ઘાસ શોધતા। એક દિવસ બકરિયાએ કહ્યું, અરે સસલા, તારા ખેતર પાસે જે લીલું લીલું ઘાસ છે ને, એમાંથી થોડી મારા માટે લઈ આપજે। સસલો હસ્યો, અરે બકરિયા ભાઈ, એ ઘાસ મારા નહીં, પટેલ કાકાના છે। પકડાઈ જઈએ તો આપણે બંનેને દંડ પડે। બકરિયો બોલ્યો, હું તો ધીમો છું, તું તો ઝડપથી ભાગી જઈ શકે। સસલાએ વિચાર્યું, પછી એક પ્લાન કર્યો। રાત્રે બંને ખેતર પાસે ગયા। સસલો ઊંચકાઈને બોલ્યો, પટેલ કાકા આવશે ત્યારે કુકડાનો અવાજ કરજો। બકરિયાએ સમજ્યું નહીં, પણ હા પાડી। થોડી વારમાં પાંદડાનો અવાજ થયો। બકરિયાએ જોરથી બોલ્યું, કૂક કૂક, કૂકડું કૂ। પટેલ કાકા બહાર આવ્યા અને કહ્યું, અરે આ કૂકડાનો અવાજ તો બકરિયાને કેમ આવે? સસલો તો ઝાટકામાં ભાગી ગયો અને બકરિયો પણ ધકડધડ દોડ્યો। પટેલ કાકા હસતા બોલ્યા, આ તો ગામના પ્રાણીઓની નાટક મંડળી છે। તે દિવસ પછી બકરિયા ભાઈએ શીખી લીધું, પોતાનું ખાવું મીઠું, બીજાનું ખાવું કડવું। અને સસલો એ તો હંમેશા જેમ હતો, ચતુર અને હસમુખો। તો આ રીતે તમે અહીંયા પેજ નંબર 58 અને 59 પર બે વાર્તાઓ લખી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।